સતનામ સતનામ લખો છો? મારું ધ્યાન ઈ હારી ને આમાં થોડુંક એટલે મગજને થોડુંક ફ્રેશ થાય તો કોઈ પણ રીતે કંઈક મને આજ છે ને અંદરથી આમ થોડુંક અંદરથી એમ થઈ ગયું કે થોડુંક કંઈક પરમાત્માનું ભજન વધે. કંઈક મંગલકારી કરવું. આ મંગલકારી તો લખણ તો ન જાય ને. બોલો બોલો. હમણાં ભગવાને ધૂન ગાય એમાં કીધું કે હરિભજન બિના સુખ શાંતિ નહીં. હરિભજન બિના સુખ શાંતિ નહીં. કારણ કે હરિના ભજન વગર ક્યાંય સુખ શાંતિ છે નહીં. હા ગમે એટલું માણસ ધપી લે તોય છેલ્લે તો અહીંયા એના શરણે જવું પડશે. હા ઓલી બધી સુખ શાંતિ મળે છે પણ એ ક્ષણિક મળે છે વિષયોની, અને પાછી એ રોગ ઊભા કરવા વાળી છે. વિષયોનો તો સુખ બધા એવા જ છે. હરિભજનમાં જે સુખ શાંતિ છે સદગુરુના ચરણમાં સત્સંગમાં, એવી શાંતિ બીજી ક્યાંય છે નહીં. કારણ કે ગમે તે રીતે પ્રકૃતિની ઝાપટું ખાઈ ખાઈને વ્યક્તિ આ તરફ જ વળી રહ્યો છે વહેલા મોડો. કારણ કે પરમાત્મા વ્યક્તિનું ધાર્યું ન કરી અને એને અનુકૂળ પરિસ્થિતિ આપીને એનું કલ્યાણ ઈચ્છે છે ને પ્રતિકૂળ આપીને એનું કલ્યાણ ઈચ્છે છે. વાહ વાહ. સદગુરુની કૃપા વિના સ્વપ્ને મળે નહીં સત્સંગ. કૃપા હોય જો સદગુરુ દેવની તો ચડે ભક્તિનો રંગ. કારણ કે ગુરુની કૃપા તો વર્ષી જ રહી છે હરેક ઉપર. પણ જે વ્યક્તિ જેટલો યોગ્યતા અને પાત્રતા કેળવે છે એટલી એને કૃપા પચતી જાય છે. કારણ કે કાંઈ પણ ભારે ખોરાક માણસ ખાય તો એની પાચન તંત્ર એટલું મજબૂત તો હોવું જોઈએ ને કે પચે નહીં. એટલે કૃપા તો હરિગુરુ સંતોની નિત્ય નિરંતર વર્ષતી જ રહે છે. પણ વ્યક્તિમાં જેટલી યોગ્યતા અને પાત્રતા હોય છે એટલી એને પચતી જાય છે. પચે એટલું જ પેટનું જેવું અન્નનું એવું જ્ઞાનનું. જે હરિગુરુ સંતોના આપણે ગુણગાન ગાઈ છીએ એટલે એના સદગુરુની કૃપા પચાવી છે એટલે એ મહાન થઈ ગયા છે. એને ખુદે એનું પોતાનું કલ્યાણ કર્યું છે અને એના સંગમાં આવવાવાળાનું એ કલ્યાણ કરે છે એનાથી જેટલું શક્ય હોય એટલું. એટલે એની તો નિરંતર કૃપા વરસતી જ રહે છે. પણ વ્યક્તિ જેટલો પાત્ર બને એટલી એની યોગ્યતા વધતી જાય છે. કારણ કે ધ્યાનથી ભજનથી સત્સંગથી વ્યક્તિની યોગ્યતા અને પાત્રતા દિવસે હોય એમાં ઉત્તરોત્તર વધારો થાય છે. એટલે તો ગંગા સતીએ ભજનમાં કીધું કુપાત્રની આગળ વસ્તુ ન વાવીએ પાનભાઈ, સમજીને રહીએ આપણે ચૂપ. કારણ કે કુપાત્ર એને ક્યાંક એવા દેખાણાય તે ભજનમાં કીધું હોય છે ને. પણ કુપાત્ર ઉપર એની તો કૃપા દ્રષ્ટિ હોય જ, પણ જેમ એડો એ કૃપા પચાવતો જાય એટલો એ પાત્ર બનતો જાય, પાત્ર બનતો જાય એટલી કૃપા એને પચતી જાય. અરસપરસ ખેલ છે એમાં.
કારણ કે કૃપાપાત્ર બનવામાં એ વ્યક્તિનો ખુદનો તો પુરુષાર્થ જોહે હરેક વ્યક્તિનો. કારણ કે ગુરુજીએ તો જેમ જેમ સત્ય વાત હરેક શિષ્યોને જણાવી દીધી છે, પણ એમાં જેની જેની જેટલી લગ્ની, જેટલી જેની તડપ, એટલો એટલો એ ઉપર ઉઠતો જાય છે. લૌકિકમાં એ વ્યક્તિની જે તરફ લગ્ની હોય એ તરફ ઈડો પ્રગતિ કરતો હોય છે. અને ઓલા બેન આવ્યા ન કીધું કે છોકરો સીએનું ભણે છે, હા તો સીએનું ભણવામાં કેટલા બધા ચોપડા ને કેટલો અભ્યાસ એને કરવો પડે. હા ત્યારે એક લૌકિક દીકરી એને સીએની મળે, 1 લાખ 1.5 લાખ 2 લાખ પગારવાળી, હા. મગજનું નહીં કરી નાખે એટલું એને ભણવું પડે. બહુ વિચાર આવે ને તો થાકી જાય. અમારી શેરીમાં એક રહેતો વાણિયાનો છોકરો, મને ખબર છે નહીં, બહુ અતિશય એમાં લોડિંગ વાળું હોય એમ ભણવાનું. સીએ એટલે ચાર્ટેડ એકાઉન્ટ. લૌકિક ડિગ્રી મેળવવામાં કે લૌકિક ધન કમાવામાં પણ વ્યક્તિ એની એ તરફ લગન હોય ત્યારે એટલી મહેનત કરતો હશે ને. કેટલી મહેનત એમ. એટલી અડધો મહેનત થઈ ગયું ઈ છોકરો એટલી મહેનત એકદમ. આપણે આમાં નથી કરતા. હા કાંઈ નહીં. એટલી મહેનત જો આમાં કરી તો આમાં બેડો પાર થઈ પૂરું થઈ જાય. જાય, પૂરું કામ થઈ જાય. પણ નાશવંત પદાર્થોમાં અને નાશવંત ધનમાં વ્યક્તિની જેટલી જેટલી તીવ્ર લગ્ની છે ને એટલી આમાં લાગતી નથી. લગ્ની લાગ્યા વિના પાર નહીં પહોંચીએ. જીવ પર લેવો જાય. હે? જીવ પર લેવો જાય. ગુરુ સે લગન કઠિન હૈ. ગુरु से लगनी कठिन है, જીવનનો પ્રલય હો જાય. એટલે ગુરુથી લગ્ની લાગવી ને એ જ કઠિન વસ્તુ છે. બાકી બીજે બધે તો લગ્ની વ્યક્તિને સેજે સેજે લાગી જાય છે, કેવું નથી પડતું ને લગ્ની લાગી જાય છે. હા આ તરફ લગ્ની લગાડવામાં જ મહેનત કરવી પડે. હા બહુ મહેનત એમ. એટલે ગુરુની, હરિગુરુ સંતોની તો કૃપા હરેક ઉપર વરસી જ રહી છે, પણ વ્યક્તિની કેટલી તીવ્રતા, એની હોજરી કેટલું પચાવી શકે એમ જેના ઉપર આધાર છે આ બધો. સદગુરુ મહારાજની જય. બપોરે કે ભજન ગાય.